અમદાવાદમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો સાઉથ બોપલ, સેલા, આંબલીમાં વરસાદ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે થલતેજ એસપી રિંગ રોડ વિસ્તારમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે તો અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો એસપી રિંગ રોડ, બોપલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સાઉથ બોપલ, સેલા સહિત એસજી હાઈવે, થલતેજ એસપી રિંગ રોડ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે। કાળા ડિંબાગ વાદળો છવાયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાઉથ બોપલ, સેલા, આંબલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો આ સાથે વધુ વિગત માટે આપણી સાથે સંવાદદાતા ટ્વિંકલ લાઈવ જોડાયા છે। જી ટ્વિંકલ, હાલમાં વરસાદી માહોલ જામ્યો છે, કેવો માહોલ? જી બિલકુલ કોમલ, તો જે અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને બપોર બાદ જેમ જેમ સમય આગળ જતા જે છે તે વીજળીના કડાકા ભડાકા સાથે જે છે તે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે। તો એસજી હાઈવે, બોપલ, થલતેજ, બોડકદેવ સહિતના જે વિસ્તારો છે ત્યાં જે છે તે વરસાદ શરૂ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો તેમ જે બાળકો છે તે વરસાદની મજા માણતા નજરે પડી રહ્યા છે। તો જે અમદાવાદના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જે પાણી ભરાવાનો સિલસિલો છે તે પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો આજે રવિવારની રજાઓ હોય ત્યારે જે બાળકો છે તે વરસાદમાં નાહવા બહાર નીકળ્યા છે અને વરસાદમાં આનંદ માણી રહ્યા છે। તો હજુ પણ હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ હજુ પણ આગામી 7 દિવસ જે છે તે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મધ્ય ગુજરાત છે તેના પર જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે સક્રિય થઈ છે, આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેને લઈને જે છે તે વરસાદ પડી રહ્યો છે અને આગામી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ જે છે તે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં છે તે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જો એક ખાસ વાત કરવામાં આવે તો વિન્ડ સ્ટ્રોમ પણ સર્જાયું છે। આ વિન્ડ શિયર સ્ટ્રોમનો અર્થ એવો છે કે એ જે વિસ્તારો છે કે જે વિસ્તારની ઉપર આ જે વિન્ડ સ્ટ્રોમ સર્જાયું હોય ત્યાં જે છે તે ભારેથી અતિ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને જે પવનની ગતિ છે તે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। તો જે દરિયા કિનારાના વિસ્તારો છે કે જે કોસ્ટલ એરિયા છે ત્યાં જે છે આ વિન્ડ સ્ટ્રોમ સર્જાયું છે અને ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે। માટે જે હવામાન વિભાગે છે તે માછીમારોને આગામી 2 દિવસ જે છે તે દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો આગામી 2 દિવસ જે છે તે માછીમારોએ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને જે દરિયા કિનારાના વિસ્તારો છે કે દ્વારકા છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, આ જે વિસ્તારો છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ પણ શરૂ થઈ ગયું છે અને લોકોને જે ખાસ કરીને આજે રવિવાર હોય, રજાનો દિવસ હોય તો લોકો જે છે તે સહેલાણીઓ જે છે તે દરિયા કિનારે ફરવા જતા હોય છે, પરંતુ આ જે વિસ્તારો છે તે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ શરૂ થઈ ગયું છે અને જે સહેલાણીઓ છે, પ્રવાસીઓ છે તેને દરિયા કિનારે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે અને માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો આગામી જે અઠવાડિયું છે કે આગામી 7 દિવસ છે ત્યારે જે નીચાણવાળા વિસ્તારો હોય કે જે દરિયાકાંઠાના વિસ્તારો હોય તે વિસ્તારોથી પબ્લિકને પોલીસ દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે અને અમદાવાદના અનેક વિસ્તારો, જો ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ મધ્ય ગુજરાતમાં આવે છે અને મધ્ય ગુજરાતમાં જ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સર્જાઈ છે અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં જે છે તે વહેલી સવારથી જ ગઈકાલે પણ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને આજે પણ જે છે તે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે છે તે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો એસજી હાઈવે આસપાસના જે વિસ્તારો છે, બોપલ, થલતેજ, બોડકદેવ જે છે ત્યાં જે છે તે વરસાદ જે છે શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને એએમસીની અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાનો સિલસિલો પણ યથાવત જોવા મળી રહ્યો છે અને એએમસીની પોલ ખુલી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જે છે તે એએમસીની પોલ ખુલી છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે છે ત્યાં ભૂવા પણ પડ્યા છે અને પાણી ભરાવાનો સિલસિલો યથાવત પણ જોવા મળી રહ્યો
એસજી હાઈવેનો વિસ્તાર છે ત્યાં જે છે તે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે બાળકો છે તે ખાસ કરીને રવિવારની રજા હોય ત્યારે વરસાદમાં આનંદ માણતા નજરે પડી રહ્યા છે અને હજુ પણ આગામી જે 7 દિવસ છે ત્યારે જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ જે છે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી કોમલ.